બીમારીની કોઈ બી મતલબ એવી આફત આવે છે ત્યાં આગળ નર્સિંગ સ્ટાફ છે ને એ ડૉક્ટર કરતાં પહેલો ઊભો હોય છે. અને તમને લોકોને બી ખબર હશે કે અત્યારે આપણે એવા એક નોબલ મતલબ ફિલ્ડમાં છે કે જ્યાં આગળ પૈસા કરતાં આપણે માનવ સેવા બહુ ઇમ્પોર્ટન્ટ છે, કે લોકો આપણને એક રિસ્પેક્ટની નજરથી જોવે છે. હવે તમે સમજો આપણે ત્યાં બધા આવશે એ કેવા આવશે કે જેને કંઈક ને કંઈક રોગ હશે, તો રોગ હશે તો એનો જે ઈલાજ કરનારા કે સેવા કરનારી વ્યક્તિ કે ટીમ હશે એ કેવી હોવી જોઈએ? રોગી હેલ્ધી હોવી જોઈએ. તો હેલ્ધી રહેવા શું કરવું પડશે? યોગ કરો. બીજું જે બી તમારે ફિઝિકલ મેન્ટલી સ્ટ્રેન્થ આપણી બને, તમે મજબૂત બનો, એ રીતે તમારે રેગ્યુલર પ્રેક્ટિસ કરવી પડશે, રાઈટ? એટલે આજે કદાચ તમને એવું લાગ્યું હશે કે ભાઈ થકવી દીધા, કે આ જરૂર નથી, કે આ જે એક્સેટ્રા 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 શું બી આવતું હશે ઘણા લોકો, પણ એટલું યાદ રાખો કે આપણે બીમાર થઈને જ્યારે હોસ્પિટલમાં જઈએ ને ત્યારે આપણને જોઈને જે બીજા લોકો મજાક ઉડાવે છે ને એના કરતાં યોગ કરીને હસી લેવું ને એ સારું, રાઈટ? તો બધાને હેલ્ધી લાઈફ, હેલ્ધી કેરિયર, રાઈટ? ચલો.